દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંગદાન જાગૃતિ અર્થે નવલખી ગ્રાઉન્ડ વડોદરા ખાતે 1 જૂન 2025 રવિવારના રોજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાયક્લોથોનના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વેને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ સાયકલ ડે છે 3 જૂન, પણ 2 દિવસ પહેલા 1 જૂનના દિવસે આ સાયકલ ડેનો અમે અવસર સમજીને 1 જૂનના દિવસે વડોદરાવાસીઓ સાથે અમે સાયક્લોથોન કરી રહ્યા છે. અત્યાર સુધી 700થી વધારે લોકોએ આ સાયક્લોથોન માટે રજીસ્ટ્રેશન કર્યું છે અને 15 કિલોમીટરનો સાયક્લોથોનનો રૂટ છે, નવલખીથી નવલખી સુધી. વહેલી સવારે 5 વાગ્યાથી માંડીને બધા સાયકલિસ્ટ આવશે. એમને અમે એક દિવસ એડવાન્સ એટલે આવતીકાલે જ એમને બધાને અમે ટી શર્ટ વિતરણ કરવાના છે. સાથે સાથે સંભવ હોય તો આ બધા જ સાયકલિસ્ટ જે આવશે એ નોટોની સાઇટ ઉપર ઓર્ગન ડોનેશન માટે પ્લેજ કરશે અને તે દિવસે વિવિધ પ્લે કાર્ડના માધ્યમથી, સ્લોગન્સના માધ્યમથી અંગદાન મહાદાન, અંગદાતા જીવનદાતા છે, એવા વિવિધ સ્લોગનના માધ્યમથી અંગદાન જાગૃતિનો પ્રયાસ વડોદરામાં થશે. સંભવતઃ વડોદરામાં થનારું પહેલું સાયક્લોથોન છે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો અને ખાસ કરીને ઘણા બધા સાયકલના ગ્રુપ, IMAના માધ્યમથી પણ અનેક ડૉક્ટર મિત્રો, નર્સિંગ કોલેજીસની પણ બહેનો એમાં જોડાવાની છે. એવું એક બહોળી સંખ્યામાં ગોત્રી કોલેજમાંથી અમને પાસે વોલેન્ટિયર્સનું રજિસ્ટ્રેશન પણ સારું થયું છે. SSG હોસ્પિટલમાંથી પણ અમને સારો સહયોગ મળ્યો છે. એવો એક સમાજના વિવિધ ગ્રુપોમાંથી અને સૌથી વિશેષ સહયોગ જે અમને મળ્યો છે વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી પાસેથી અમને સહયોગ મળ્યો છે. 5 સાયકલો અમે સાયક્લોથોનના અંતે લકી ડ્રોના માધ્યમથી જે કોઈ લકી વિનર્સ હશે એને સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી, જેમાં કોઈ પણ અમારા આયોજકોમાંથી પાર્ટિસિપન્ટ્સ નહીં હશે એવા લકી વિનર્સને અમે 5 સાયકલ પણ ગિફ્ટ કરવાના છે. તો સૌ વડોદરાવાસીઓને વિનંતી છે કે થોડો વહેલા ઉઠીને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે પણ આપ જોડાઈ જાઓ અને અંગદાન મહાદાન આ એક જન અભિયાન સાથે પણ આપ સૌ જોડાઈ જાઓ એવી સૌ વડોદરાવાસીઓને મારી વિનંતી છે. ટ્રસ્ટ અને BJYM વડોદરા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન અને સાથે સાથે રવિવારના સવારે 5 વાગે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમગ્ર વડોદરાવાસીઓ માટે છે. અંગદાન અને અંગદાન એ જ મહાદાન અને અંગદાન એ જ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આપણી વચ્ચે શ્રી દિલીપ દેશમુખ દાદા ઉપસ્થિત છે. એમને કન્ટિન્યુઅસ અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આમાં એક એસોસિએશન તરીકે એમની સાથે જોડે ઊભા છીએ. ડૉક્ટર્સ પણ એમની સાથે છીએ. આ જે આ સમગ્ર કાર્યક્રમ છે નવલખીથી સ્ટાર્ટ થઈને નવલખી જ પૂરો થાય છે. 14.8 કિલોમીટરની આ સાયક્લોથોન છે અને સાયક્લોથોનના અંતમાં 5 જે સાયકલિસ્ટ હશે કે જેને ચિઠ્ઠી ઉછાળીને એને નોમિનેટ કરવામાં આવશે કે જેમને સાયકલ ગિફ્ટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અને આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સમાજના લોકોને અંગદાન વિશે જાગૃતતા મળે, મેડિકલના ફિલ્ડના લોકોને પણ જાગૃતતા મળે. એક એવું યુગનું નિર્માણ થાય જેમાં મેડિકલ ફિલ્ડ હોય, જેમાં લોકલ લોકો હોય અને જેમાં એવા લોકો હોય કે જે ખરેખર અંગદાનને એક વિશેષ તરીકે લઈ અને અંગદાન કરાવે. એ જ મારી અપેક્ષા છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.